જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ તો સવારમાં રસોઈ માંડી દીધી છે, હવે કામ કરીને વાસી. અને આજ તો ટાઈટાઈ નથી એટલી બધી, નકર તો સ્વેટર યાન માથે બાંધવાનું ને બધું પહેરી જ રાખ્યું હોય. ઓલા બે ભાઈ બેન તો હજી સૂતા હે, એ ઉઠે પેલા રસોઈ ને બધું થોડું કમ્પ્લીટ કરી નાખીને તો વાંધો ન આવે. પછી વહેલું એને જમવાનું હોય, સ્કૂલે જવાનું હોય, એટલે તો આપણે વહેલી રસોઈ માંડી દઈ. અને જો ભાવીને આવ્યા છે, હવે હું આવ્યા એ આપણે પૂછી લઈ, ખબર નહીં કેમ આવ્યા છે. હરખું નહીં હોય એટલે સ્કૂલેથી આવી ગયા લાગે છે. કેમ હરખું નથી એટલે રજા લઈને આવી ગયા? તો વાંધો નહીં, હાઈ રે બે કામ દવાઈ લેતા આવ્યા એમને. હું તાવ જેવું આવી ગયું છે. ઓ આ તો આખો બોક્સ ભરી આવ્યા દવાનો. દવા હા તો હાલો દવા પી લ્યો એટલે હરખું થઈ જાય. બીજું હું ભૂખ લાગીને ખાય પછી ગળતર ને બધું માથું પકડવાનું બધું ભેગું પીવા. તો જો એને હરખું નથી. સવારે જેવું થોડું થોડું તો હતું, પણ તોય સ્કૂલે ગયા હતા. હવે વધારે નહીં હોય એટલે આવી ગયા છે. હવે એને કંઈક નાસ્તો દઈ એટલે એ દવા પી લે, આરામ કરે એટલે હરખું થઈ જાય. તો હમણાં ઓલા બે ભાઈ બહેન ઉઠીને આવશે. તો ભાવિનને મજા નથી તો અમે જઈશી ત્યાં હાલી સ્કૂલે મૂકવા જાઉં સાઈડમાં. નકર તો પપ્પા મૂકી આવે. કેવા બન્યા છે ઢોસા? મસ્તીના ઢોસા ચાલુ છે. દાળ પીતો છે દાળ બાની યાર બે ગયા હે અમારા બને હજી ઢોસા. હું ગરમા ગરમ મજા આવે એને બનાવવા. ચાલો આજે ઢોસા ખાવા. ઢોસા પાર્ટી. હા શરદી હા શરદી થઈ હોય ને એટલે મજા આવે ખાવાની. હા કઈક મોટું ટેસ્ટ બદલે. હા એ વાત સાચી. દવા પીતા દવા કડવી છે. કેવાય ડોક્ટર ને એને કઈ હે ને ચોકલેટ જેવી દવા આપો, મોટું કડવું થઈ. એ તો તકલીફ રહે હોત દવામાં તો. સારું ચાલો બનાવી લે પછી જમી લઈ. હા